એ રાજીનામાનું કોઈ કારણ નથી, કુટુંબિક કારણોસર જ મેં રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે, એમાં બીજું કોઈ અન્ય કારણ છે નહીં. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ડખો સામે આવ્યો છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વાડાએ હવે રાજીનામું આપી દીધું છે અને અમરેલી જિલ્લા ભાજપમાં ખૂબ મોટો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે. ચલાલા નગરપાલિકામાં તમામ 24 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. નૈનાબેન વાડાના પતિ વનરાજભાઈ વાડાએ પ્રતિક્રિયા આપી છે કે માત્ર કૌટુંબિક કારણોસર જ રાજીનામું આપવામાં આવ્યું છે, અમારી વચ્ચે કોઈ જૂથવાદ નથી. તો બીજી તરફ હવે અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા આ રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે અને તેમના દ્વારા પ્રાંત અધિકારીની વહીવટ માટે નિમણૂક પણ કરી દેવામાં આવી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમરેલી જિલ્લામાં આવેલી ચલાલા નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વાડાએ રાજીનામું આપી દીધું છે, જેનાથી અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે. ચલાલા નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વાડાએ રાજીનામું આપી દીધું છે, તો હવે અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ દ્વારા આ રાજીનામાનો સ્વીકાર પણ કરી લેવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પ્રમુખ નૈનાબેન વાડાના પતિ વનરાજ વાડાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ રાજીનામું કૌટુંબિક કારણોસર અપાયું છે. ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને અમે બધા શિસ્તથી બંધાયેલા છીએ. નગરપાલિકામાં કોઈ જ પ્રકારનો જૂથવાદ નથી. જૂથવાદની વાતો ખોટી છે. અમે તમામ નગરપાલિકાના 24 સભ્યો સાથે છીએ અને વિકાસના કામમાં હંમેશા સહભાગી બનીશું. તો આવો સાંભળીએ વનરાજ વાડાએ શું કહ્યું છે. અમે જે રાજીનામું મેં આપ્યું છે એ રાજીનામાનું કોઈ કારણ નથી, કુટુંબિક કારણોસર જ મેં રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે, એમાં બીજું કોઈ અન્ય કારણ છે નહીં. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. અમે બધા એના શિસ્તબદ્ધ કાર્યકરો છીએ અને અમારા 24 સભ્યો અમે સાથે છીએ, સાથે કામ કરવાના છીએ. એ કોઈ સભ્યોમાં જૂથવાદ જેવું કાંઈ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે 24 સાથે છીએ. જૂથવાદ કાંઈ છે નહીં. એવી ખોટી બધી પેપરની અંદર વાતો છે, ઘણા સમયથી ઘણા મહિનાથી આવે છે, પણ હકીકતમાં એવું કોઈ વસ્તુ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે છે. અમારે બધા સભ્યો હારે સંકલન છે. અમે પાર્ટીની જે સૂચના હોય એ પ્રમાણે સૌ કામ કરીએ છીએ. તો બીજી તરફ ચલાલાના ચીફ ઓફિસર સાવન રતાણીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચલાલા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી હતી. આ બાબતે કલેક્ટર સાહેબ દ્વારા એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પછી પ્રાંત અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે. આ સામાન્ય સભામાં કુલ 24 સભ્યો પૈકી 19 સભ્યો હાજર રહ્યા હતા અને 22મી તારીખે કલેક્ટર સાહેબે આ રાજીનામાનો સ્વીકાર કરેલો છે. ઉપરાંત આ તમામ હાજર સદસ્યોએ અવિશ્વાસની જે દરખાસ્ત છે તેની વિરુદ્ધમાં મતદાન કરેલું છે. તો આ સાંભળો સાવન રતાણીએ શું પ્રતિક્રિયા આપી છે. ચલાલા નગરપાલિકા ખાતે નગરપાલિકાના સભ્યો દ્વારા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ શ્રી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવેલ હતી, જે અનુસંધાને પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી દ્વારા આ બાબતે સામાન્ય સભા ન બોલાવતા માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આ બાબતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનુસંધાને અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી શ્રી ધારીની નિમણૂક કરવામાં આવેલ હતી, જે અનુસંધાને આજ રોજ તારીખ 24/12/2025 12 કલાકે નગરપાલિકા કચેરી ખાતે અવિશ્વાસની દરખાસ્તની બાબતની માનનીય કલેક્ટર સાહેબની સૂચના અન્વયે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનુસંધાને કુલ નગરપાલિકાના 24 સભ્યો પૈકી 19 સભ્યો હાજર રહેલ હતા. આ અગાઉ 22 તારીખના રોજ નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા કલેક્ટર સાહેબને પોતાના પ્રમુખ પદના હોદ્દાની રાજીનામું આપવામાં આવેલ હતું, જે કલેક્ટર સાહેબે એ જ તારીખે 22 તારીખે એની સ્વીકાર કરેલો હતો. તેથી આજની મિટિંગમાં પ્રમુખશ્રી સામેની અવિશ્વાસની દરખાસ્તની કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી, તેમજ ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત બાબતે ટોટલ 24 સભ્યોમાંથી 19 સભ્ય હાજર રહેલ હતા અને આ દરખાસ્તના અનુસંધાને તમામ હાજર રહેલ 19 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરુદ્ધમાં મતદાન કરેલ, એટલે કે ઉપપ્રમુખશ્રીને એમના હોદ્દા ઉપર ચાલુ રાખવા માટે મતદાન કરેલ છે. આથી ઉપપ્રમુખશ્રી ચલાલા નગરપાલિકા ખાતે ઉપપ્રમુખશ્રી પોતાનો હોદ્દો યથાવત રહેશે, તેમજ પ્રમુખશ્રીએ એમનું રાજીનામું અગાઉથી આપેલ હતું, એટલે ઉપપ્રમુખશ્રીનો હોદ્દો ખાલી પડેલ છે. આ બાબતે નગરપાલિકા દ્વારા માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ કરવામાં આવશે અને માનનીય કલેક્ટર સાહેબ આ બાબતે
ચૂંટણીની જાહેરાત કરશે. તો આ તરફ ચલાલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રવીણ માલવિયાનું કહેવું છે કે નગરપાલિકામાં અવિશ્વાસની પ્રસ્તાવ તો લાવવામાં આવી હતી, પરંતુ સામાન્ય સભામાં હાજર જેટલા પણ 19 સદસ્યો હતા તેમણે બધાએ જ આ અવિશ્વાસના પ્રસ્તાવની વિરુદ્ધમાં મતદાન કરેલું છે અને તેના કારણે હજુ પણ હું ઉપપ્રમુખ પદે યથાવત છું. તો આવો સાંભળીએ ચલાલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રવીણ માલવિયાએ શું કહ્યું છે. મને કોઈ મારો વિરોધી હતો નહીં, મારો કોઈ વિરોધ હતો નહીં. આ તો એને એમ લાગ્યું હોય તો મૂકી હોય અવિશ્વાસની દરખાસ્ત, પણ મારા તરફેણમાં 19 સભ્યોએ મને મતદાન કરીને મારી તરફેણ કરી છે. કારણ હું પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત, ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કારણ એ તો આંતરિક મતભેદ હોય થોડા ઘણા, અને એને પોતાના પ્રમુખને કુટુંબનું જવાબદારી સંભાળવાની હોય એટલે એને આપ્યું હતું રાજીનામું. તમારી સામે અવિશ્વાસની દરખાસ્ત સભ્યોએ અગાઉ કરી હતી, તો આજે કેમ સહમતિ? તો પાર્ટીનો આદેશ હોય પ્રમાણે ચાલતા હોય લોકો. ચલાલા નગરપાલિકા આવે છે અમરેલીની ધારી વિધાનસભામાં અને ધારી વિધાનસભાના ધારાસભ્ય છે જેવી કાકડિયા કે જેમના ગઢમાં આ ખૂબ મોટો જૂથવાદ સામે આવ્યો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ચલાલા નગરપાલિકામાં અવિશ્વાસનો પ્રસ્તાવ કેમ લાવવામાં આવ્યો હતો. તો આ બાબતે આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.